અરવિંદભાઈ જો આમ છે કોઈને કહેતા નહીં, એને યાર એક પ્રેન્ક કરવાનો છે આપણે. એને નહીં દેખાય, એને નહીં દેખાય અરવિંદ, કઈ નહીં દેખાય. કીધું કેટલામાં ડીપ પ્રોડક્ટ હતી 5 તું પણ કઈ નહીં ડૂમ ડૂમ ત્યાં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં છે. કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે આવી જશે કોડીનાર, કેમ કે લાકડા વેળાવાના છે. તો આપણે અહીંયા આવ્યા હતા કારખાને. તો જો આ ભાઈ લાકડા ભરેસ, આ ટ્રેક્ટર ભરાઈ ગયું સટાણે. આપણે અહીંયા લાકડા વેરાવાના છે. તો આપણા જો આ મશીન છે આખું લાકડા વેરાવાનું, આ મોટર, આ લાકડા છે ને આ થુમડા વેરાવાના છે. આ એટલા થુમડા વેરાવાના છે ને આપણે રિક્ષા આવે વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તમારા નાના ભાઈ સમજીને. મશીન ચાલુ થાય પછી તમને બતાવું કે કેમ લાકડા વેરાવાય. ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો. આ પટ્ટો છે, આ મશીન આકર ખેંચે તો આ પટ્ટીમાં લાકડું આવે ત્યારે કપાઈ જાય ને આ લાકડા કઈક જો આવા થાય તો પટ્ટી જ નીકળે લાકડા આખા. આ બધી વેરાઈ ગઈ છે. આ કાકાનું ટ્રેક્ટર ભરાઈ જ ગયું આખું લાકડાનું. કાકાને આપણે દોરી ખેંચવા લાગી હતી, કમ્પ્લીટ બંધાઈ જ ગયું ટ્રેક્ટર. આપણે રિક્ષા આવે પછી આપણે ભરી લઈએ લાકડા. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. રાજુભાઈ આવી જાસ. હા રાજુભાઈ છે, રાજુભાઈ આવી જાય. રાજુભાઈ કઈક બોલી દો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. રાજુભાઈ બોલી દીધો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે રિક્ષા આવી ગઈ તો હવે આપણે રિક્ષા ઉભીશ. ચાલો મળું તમને આગળ જઈને. શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં? ફાઇનલી મિત્રો ઘરે પૂગી જા. થોડીક તબિયત સારી નથી તો વિડીયો ઉતારી ગઈ ત્યાં કોડીનાર લાકડા વેરવા ગયા ત્યાં. તો અત્યારે આપણે જવાનું છે નાઇટ કેમ્પિંગમાં. આપણે અરવિંદભાઈનો વિડીયો છે ના બનાવવા જવાનું છે અરવિંદભાઈનો વિડીયો. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. આપણે રાતે 11 વાગે જવાનું છે વિડીયો બનાવવા એટલે જંગલમાં. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો ને તમને જોરદાર મજા છે જોવાની. કઈ ઘટેની એવો બ્લોગ આવશે તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી તમને મળું. ફાઇનલી ગાઈસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે જવું છે અરવિંદભાઈનો વિડીયો બનાવવા. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, તમને જોરદાર જોવાની મજા આવશે. તો આપણે યારે છે 4 ભાઈઓ, એક તો અરવિંદભાઈ અને બીજા 3 છે. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો ને આપણે જવાનું છે જંગલના રસ્તેથી વિડીયો બનાવવા. અરવિંદભાઈનો કેમ્પિંગ વિડીયો છે એ બનાવવા જવાનું છે. અહીંથી જંગલના રસ્તે જવાનું છે. હવે બતાવજો તમને કે ક્યાં છે. અમે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તમારા ભાઈને. ત્યાં જઈને તમને મળો. ટાઈમ એક્સચેન્જ કરી નાખો. આપણે 11 વાગે જવાનું હતું એને બદલે આપણે જવાનું છે 9 વાગે. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, જય શ્રી રામની કમેન્ટ કરજો ને હું મળું તમને ત્યાં જઈને. કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જ હશે. કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના 9 વાગી જાસ. અરવિંદભાઈની ઘરે આવી જાસ. હવે અહીંથી આપણે જવાનું છે દરિયે જંગલમાં વિડીયો બનાવવા, અરવિંદભાઈનો કેમ્પિંગ વિડીયો. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં જઈને તમને મળીએ. ફાઇનલી ગાઈસ નીકળી ગયા જંગલ તરફ. તો અરવિંદભાઈની ગાડી આગળ છે, વસંતભાઈ હું જાયસ. તો આપણે જવાનું છે જંગલમાં કેમ્પિંગ વિડીયો બનાવવા અરવિંદભાઈનો. ત્યાં જઈને તમને મળીએ. રસ્તામાં મતલબ જંગલ છે, જાનવર જોવા મળે ને ન પણ મળે. અમારે અહીંયા દીપડાની બહુ બીક છે. અમારી પાસે લેપડ કહેતા હે. તો અમારે અહીંયા દીપડો કે તો વાંધો નહીં, લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખો. તો અરવિંદભાઈ આગળ છે. હા અરવિંદભાઈની ગાડી આગળ છે. જસવંતભાઈ ગાડી હાકેશ. ગાડી બંધ થઈ ગઈ. વાંધો નહીં, અંશની વિડીયોમાં બન્યા રહેજો. જો આગળ કઈ જોવા પડે તો તમને દેખાડ. તો ગાઈસ સસલું જોવા મળી ગયું. એને નહીં દેખાય અરવિંદ, કઈ નહીં દેખાય. જો સસલું હોય જો આગળ સસલું જોવા મળ્યું છે. હજી તો રાજા જાનવર જોવા મળી જાય તો તમને બતાવીએ. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. અરવિંદભાઈ જો આગળ જાય. આ બધું જંગલ છે, પાછળ જો કઈ નહીં દેખાતું હોય. હવે તો આ રસ્તો છે. તો અમારી ગાડી બંધ થઈ ગઈ. આ રસ્તો છે, આ જંગલ તરફ જવાનો રસ્તો છે. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો.
મિત્રો તમે વિડીયો તો જો પણ વિડીયોમાં લાઈક તો કરો યાર, તમારા માટે એટલી મહેનત કરીને તમે એક લાઈક ન કરી શકો. લાઈક એટલા જંગલમાં જાય અમારું સાહેબ જુબાન કરીને જંગલમાં જાય તમે લાઈક શું કરો? લાઈક કરી નાખો નાનો ભાઈ સમજીને વિડીયોમાં બન્યા રહેજો. બસ પૂગવા જ આવે થોડીક વાર, પછી ત્યાં જઈને અરુણભાઈનો કેમ્પિંગ વિડીયો બનાવવાનો છે, એના માટે બધી સામાન લેવો પડશે. તો હવે જાનવર બાનવર જોવા મળે તો તમને બતાવજો, તો અંશી વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા ખોડિયારમાંના મંદિરે, જ્યાં ખાણમાં ખોડિયારમાંનું મંદિર આવેલ છે. ત્યાં આપણે આવ્યા અરવિંદભાઈનો કેમ્પિંગ વિડીયો બનાવવા. ને અરવિંદભાઈ જો આમ છે, કોઈને કહેતા નહીં, એની યાર એક પ્રેન્ક કરવાનો છે, આપણે વસ્તુ લાવીને ખવડાવવાનું છે. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. ને મારી પાછળ જે દેખાય એ સાપરજી પાલનજીની કંપની છે. ને આ જો આ ખાંડનો નજારો છે, અત્યારે તો કંઈ નહીં દેખાય. સુજલભાઈ બત્તી લાવો તો સુજલભાઈ પાસે આપણે બત્તી લઈ લઈએ, પછી હું તમને બતાવું. એ બત્તી મોબાઈલની બત્તી ન હાલે તો આ ભાઈ મોબાઈલની બત્તી દેવાય. હવે તો વાંધો નહીં, અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો આ બધી ખાંડ છે, આ ખાંડ છે. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. અરવિંદભાઈ અહીંયા છે, એ મેંગી બનાવવાનો છે અરવિંદભાઈના વિડીયોમાં. મેંગીનો ચેલેન્જ છે અરવિંદભાઈને, તો આ ભાઈને બત્તી આપી દઈએ. અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, જય શ્રી રામની કમેન્ટ કરજો. ને અંત સુધી વિડીયોમાં બન્યા રહો. જો અરવિંદભાઈ આમ જાસ, અરવિંદભાઈને ખબર ને કે આપણે અરવિંદભાઈ હું પ્રેન્ક કરવાના છે. જો અરવિંદભાઈ સાંભે વિડીયો ઉતારેશ. ને અહીંયા આપણી બે ગાડી રાખી દીધી, બે એસપી સાઇન ને સાઇન, બે ગાડી અહીંયા રાખી દીધી. ને અહીંયા જો આ સાપરજી પાલનજીના ટાંકા છે, આ બે કંપનીના. તો વાંધો નહીં, અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. ને આપણે મેંગી બનાવે તો હું મળું, તાલગન માતાજીના દર્શન કરી લઈએ. ગાઈસ સુલો માંડેસ મળાંગો કે સુલામાં તો પગ ન મુકાય. જસવંતભાઈ શું કે જસવંતભાઈ કારીગર છે, આપણે એની માથે ખાય વાત સાંભળશું. બધા સમજાવે છે. એની માથે વાજી કા હરી ગઈ આ મંડાઈ તો જો ને ગાડીમાં વાત નહીં, વાત હાસી છે. જો આ લાકડા છે હુકાઈ ગયેલ, ને આપણે અહીંયા મેંગી બનાવવાની છે. અરવિંદભાઈનો ચેલેન્જ વિડીયો છે. જો અરવિંદભાઈ માતાજીના સાફ સફાઈ કરે છે, ને આ જો આ લોકો અહીંયા તૈયારી કરે છે. હું અહીંયા વ્લોગ બનાવું. જો મોહાંગો માંડી દીધો, પણ ડીશું ભૂલી જાય. વાંધો નહીં, ડીશનું તમે થઈ જાય. તો વિડીયોમાં બન્યા રહેજો. ને કંઈક અલગ વસ્તુ જ થવાનું છે ને, અરવિંદભાઈને ખબર નથી કે આપણે યાર શું પ્રેન્ક કરવાના છે. તો વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો, તમને જોરદાર મજા આવશે. સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેન્ટ કરો. કઈ બાકી છે તું પણ કઈ નહીં. ડુમ ડુમ ત્યાં ફાઇનલી ગાઈસ મેંગી નાખી દીધી. જા મેંગી તોડે બે ભાઈ બચી કરી મે કુમાર કઈ સંભળાવાનું નતું. જા મેંગી નાખી દીધી. ભાઈ હવે તાપ કરવામાં સુજલ તું જાણ લેજો. તાપ ફૂલ થાય, ફૂલ બાકા દેખી વાળો. પપ્પા કે દીપડો છે બરાબર. અરવિંદભાઈ ને દીપડાનું કીધું બાપા. હવે અરવિંદભાઈ બીજાસ. અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને મેંગી બને પછી તમને કહું. જો અરવિંદભાઈને આ ખવડાવવાનું છે, હા અરવિંદભાઈને આડી ખવડાવવાનું છે. અરવિંદભાઈ વિડીયો બનાવે, વિડીયો બનાવી દે ને પછી આપણે અરવિંદભાઈને ખવડાવે. તાર લગન વિડીયોમાં બન્યા રહેજો. અરવિંદભાઈ વિડીયો બનાવી દીધો, આમ લઈ જઈને અરવિંદભાઈને ખવડાવીએ. થોડુંક કેવું રિએક્શન છે ખબર પડે તમને. આ મેં ખાધું. અને તમારી ભાષામાં શું કહેજો, તમારી ભાષામાં શું કહે કમેન્ટ કરી નાખો. ને અરવિંદભાઈને આમ લઈ જાય. અરવિંદભાઈ આવો તો અહીંયા. અરવિંદભાઈને આપણે લઈ જાય. અરવિંદભાઈ તમારું કામ છે. બોલો ને ભાઈ. એક વસ્તુ લાવ્યો, જોરદાર છે, તમારે ખાવાનું છે. તમને નામ આવડે? નહીં, નામ કમેન્ટ કરી લો. એમને હા ભાઈ કોમેન્ટ કરજો, હું ખાવ ને એ કોમેન્ટ કરજો. અને બે ભાઈ અહીંયા જાય પેલા બધી ત્યાં મેગી બનાવે ને અરવિંદભાઈને વસ્તુ ખવડાવવાનું છે. અરવિંદભાઈ શું ખવડાવવાનું વિચાર કરો. મને ખ્યાલ નથી, પણ ઓલા પર કઈક ખવડાવ્યું છે તીખું તીખું. मतलब અહીંયા હું वो अलग ही लेवल का बंदा था. આ શું છે હાલો કહી દઉં. ખાવ તો આંબળા લાગે, આંબળા જેવા ખાવ તો. લાગે ઓલા નાના નાના. ખાવ તો ખરી ખબર પડે ને. આમ ખાતું છે હો ભાઈ. આંબળો છે આંબળો. તમારે યાર નતું કહેવાનું કે આંબળો છે. આપણી ઓડિયન્સ ને પૂછવાનું હતું કે એવું છે ભાઈ, ગાય છે. અરવિંદભાઈ બગડી નહીં ગયું બધે. કહી દીધું. અરે નાના આંબળા છે હો. આના આંબળા કહેવાય અને શું કહેવાય કમેન્ટ કરો તો તમે. આ આંબળા કહેવાય? આંબળા તો મોટા આવે ને યાર, આંબળા તો મોટા આવે. આ તો નાના નાના છે. જો આ કંઈક કહેવાતું હે. હજી ખાવ કેવું લાગે. તો આંબળા નહીં કહેવાતું, આ કંઈક કહેવાય. ખાટા ખાટા લાગે યાર. ખાટા જે ચેક કરી આપણે એક તો ખાધું હતું. બહુ ખાટું છે હો ભાઈ. બહુ ખાટા છે. ઓલા બધીને એક એક ખવડાવીએ. અરવિંદભાઈને તો ખવડાવી દીધું.
હરીશભાઈ બધી ભવડી નાખ્યું, કહી દીધું કે આંબળા છે, પણ આ સાઈઝ આંબળા નથી. આંબળા અલગ આવે, આંબળા મોટા આવે. જો અહીંયા બધી ભાઈ મેંગી બનાવે. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, ના જઈને તમને મળીએ. એ કે કાલે મેં બોલા ભાઈને કીધું કે એટલામાં ડીપલો રખડતી 5 રૂમ મૂકી જાય. 5 રૂમ મૂકી જાવ જસનભાઈ, જીભ છોટે 5 રૂમ મૂકી જાવ. જસનભાઈ આ ખાવ તો, શું છે ખાવ તો. આ ખાટું તો જો, આ લીંબુ છે કે શું છે? આ લીંબુ તમને શું દેખાય? મને તો આંબળા દેખે. હા ભાઈ આંબળાનું કીધું, પણ આંબળા નથી. તમે કમેન્ટ કરો કે આ શું વસ્તુ છે. આપણે નીરજભાઈને પૂછીએ. નીરજભાઈ ખાવ તો. આ તો લા હા નીરજભાઈ ખાસ. નીરજભાઈ કેજો શું છે હવે? હા હું છે કહી દો. કમેન્ટ કરી નાખો મિત્રો. આ શું છે કમેન્ટ કરો. ખાધેલા છે, બહુ ખાટું બહુ લાગે. હા ભાઈ ને ખાટું લાગ્યું. સુજલભાઈ જો તો શું છે? આ મસાલો નાખશે, ખાવ તો ખબર પડે ને યાર તમને. આમાં મસાલો નાખો ને એમ કરતા. હાલો ક્યાં છે? ચૂડેલ છે. શું છે? આ હું છે હા છે જો. દ્રાક્ષ લાગી હતી પેલા તો મને. એને દ્રાક્ષ લાગી હતી. મને તો આંબળો લાગે. આ આંબળા નથી, આ અલગ વસ્તુ છે. વિડીયોના એન્ડમાં કે આ શું છે એ તમને ખબર હોય તો કમેન્ટ કરો. તો 100 રૂપિયા તમને ફોન પે કરી દઈશ. ફાઇનલી ગાઈસ જો આપણી મેંગી બની ગઈ. મેંગી બનાવે અરવિંદભાઈ મસાલો નાખે. બધી મસાલો નાખે જો ફૂલ બાકાજી કી નાખો ને બધી એ ઘરે જ ને નાખો ફૂલ મસાલો. મેંગી બને તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવો વિડીયો અમે લાવતા રહું. અરવિંદભાઈનો આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનો હોય, મારે વ્લોગિંગ વિડીયો બનાવવાનો હોય. નવો વિડીયો હર અઠવાડિયામાં ડેઈલી વિડીયો આવશે. આવો કંઈક અલગ જ મતલબમાં જોવા મળશે તમને. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો જસનભાઈ શું કે અમે 5 જણા બીજા નો આવ્યા. 5 જણા જ હોય. પેલા ઘરની બેરે નીકળવાનો હતો તો નહીં અમારે ભેગા હું રાખતો. ઘરની બરાબર એ હાસી વાત છે. 101% હાસી વાત છે કે ઘરમાં એનું હાલતું ન હોય તો પાછા કેવા હાલે અમને પાછા કેવા હાલે કે તમે આવા વિડીયો બનાવો. ભાઈ અમે જીવા બનાવી એવા. તમારા ઘરમાં તો નથી ખાવા આવતા. બરાબર છે વાત છે ને. કાકાજી કી તમને વાલી કો ઈશારા કોફી ડુમ મેંગી બની ગઈશ. અરવિંદભાઈ એક અટક બટક લાવ્યા. કોઈ બ્રાન્ડનું પ્રમોશન તો આગળ કરીએ તો હાલે, કેમ કે આપણે એટલા બધી સેલિબ્રિટી તો નથી. અરવિંદભાઈ મેંગી બનાવે એ તો પેલા ખાય જો. આ બે ભાઈ તો બહુ બીસ, કેમ કે દીપડાની બીક છે. તો આપણે વહેલા હાર વિડીયો પતાવીએ. મતલબ અત્યારે 11 તો વાગી જાય છો મિત્રો. હા 11 તો વાગી જાય. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. જસવંતભાઈ મેંગી કાઢેશ. ફોટા નહીં પડી. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. મળીએ તમને મેંગી ખાઈને. ગાઈસ આપણે મેંગી બની ગઈ ને ખાવાય બેઠી જા. પણ એક બાપા આવ્યા, એ કહેતા હતા કે અહીંયા દીપડો છે. મતલબમાં આપણે ખાંડમાં આવ્યા તો બાપા કાંઈ દીપડો કાલે હતો. કાયમી ડેઈલી આવે પાણી પીવા અહીંયા વાળીએ. તો આપણે વહેલા હારા બધી ખાઈ પતાવી અરવિંદભાઈનો વિડીયો પતાવીને આપણે જઈએ. જો અહીંયા બીક તો બહુ લાગે. જો આ મેંગી ખાસ પણ બધી બીતે ખાસ. હું બીક લાગે ભાઈ. હવે ફટાફટ કરવાનું છે. ફટાફટ આ બધી ખાઈને જાય, કેમ કે અહીંયા દીપડાની બહુ બીક છે. આપણે વહેલા હાર પતાવીને જઈએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, જય શ્રી રામની કમેન્ટ કરજો. અને હું મળું તમને એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ અને બાય બાય. હા ચેલેન્જ કેટલા હાલો ને. હા ભાઈ ચેલેન્જ નહીં પડી. વિડીયો તો એન્ડ કરી દીધો તો આને જો ચેલેન્જ નહીં પડી હજી. હાલો મજા હાલો.